મારી અમુક શરત છે જે તમારે બધાએ માનવી પડશે. મને જમવાનું બનાવવામાં કાંઈ આવડતું નથી, મેગી જ આવડે છે, એટલે રોજ નવી નવી ફરમાઈશ નહીં કરવાની. તમે લોકો કહેશો ને તો હું 3 ટાઈમ તમને મેગી બનાવીને જમાડી દઈશ. અને બીજી એક વાત, મને કોઈ એમ તો કેવું જ નહીં કે સવારે 5 વાગે ઉઠી જાઉં ને 6 વાગે ઉઠી જાઉં ને. મારા પપ્પાના ઘરે હું કોઈ દી એટલી વહેલી ઉઠી નથી, એટલે હું ઉઠી નહીં શકું. એડજસ્ટ થવામાં થોડીક વાર લાગશે તમને બધાને. અને કોઈ એવી આશા ન રાખતા કે નવી વહુ આવી છે તો એ બધું કામ કરશે, કેમ કે હું નહોતી ત્યારે આ ઘરમાં બધું કામ તો થઈ જ જતું હતું. તો એમ વિચારીને જ બધું કામ કરી નાખવાનું કે હું આ ઘરમાં છું જ નહીં. અને જમવામાં હું અઠવાડિયામાં એકાદી વાર શાક રોટલી ખાઈ લઈશ, એ પણ મારું મૂડ હશે ને તો. બાકી પાણીપુરી, ચાટપુરી, સમોસા, સાઉથ ઇન્ડિયન ફૂડ એ મને બહુ ભાવે છે. આ બધું રેગ્યુલર ચાલશે, પણ જંક ફૂડ છે ને મને ક્યારેક ક્યારેક જ આપવું, કેમ કે મારું ડાયટ પણ ચાલુ છે. ઘરમાં કોઈ મારી પાછળથી ચુગલી ન કરવી, કેમ કે કોઈ મારી પાછળથી ચુગલી કરે ને તો મને બહુ ગુસ્સો આવી જાય. અને પછી મને ગુસ્સો આવી જાય ને ત્યારે શું થાય ને, તમારા લોકોએ મારી મમ્મીને પૂછવું હોય ને તો પૂછી લેજો ફોન કરીને. એટલે આ બધી વાત કહેવા પાછળનું કારણ એક જ હતું કે જેટલું કોઓપરેટ કરશો ને એટલું તમારા બધા માટે સારું રહેશે.